દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ તેની સેવા પ્રવૃત્તિઓથી સુપ્રસિદ્ધ છે। તેમની એક સેવાકીય પ્રવૃત્તિઓમાંની મુખ્ય પ્રવૃત્તિ એટલે વહાલુડીના વિવાહ છે। માતા પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 25 દીકરીઓ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડશે। ત્યારે ચાલો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। સમાજથી અને ઘરથી તર છોડાયેલા નિરાધાર માવતરોની વર્ષોથી સેવા કરી રહેલું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે। ત્યારે રવિવારના રોજ 8મા વર્ષે ભવ્ય દિવ્ય અલૌકિક વાતાવરણ અને ઢોલ શરણાઈની ગૂંજ વચ્ચે માતા પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 25 દીકરીઓ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડશે। જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે 25 દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાશે। ત્યારે ઈશ્વરના પણ આશીર્વાદ આ દીકરીઓને મળશે। દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા 8 વર્ષથી માતા પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા જેમણે ગુમાવેલ છે એવી વહાલસોઈ દીકરીઓના જાજરમાન લગ્ન વહાલુડીના શીર્ષક હેઠળ કરવામાં આવે છે। મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે અમારો આ 8મો પ્રસંગ છે। અત્યાર સુધીમાં 189 દીકરીઓના લગ્ન કરવાનું, એના પિતા બનવાનું, એના ભાઈ બનવાનું સદભાગ્ય અમને પ્રાપ્ત થયું છે। મારા સહિતના મારા 200થી વધુ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો રાત દિવસ પોતાની બેન પરણતી હોય કે પોતાની દીકરી પરણતી હોય ભાવ સાથે સખત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આ કાર્યક્રમ યશસ્વી બને, ભવ્ય બને, દિવ્ય બને એ પ્રકારની તૈયારી અત્યારે મારી ચાલી રહી છે। મને એટલા માટે આનંદ થાય છે કે આ સૌરાષ્ટ્રની ધરતી છે, રાજકોટની ધરતી એ પવિત્ર ભૂમિ છે। રાજકોટની સાંસ્કૃતિક નગરી, સેવાની નગરી તરીકેની રાજકોટની ઓળખ છે અને અમારી વહાલસોઈ દીકરીઓને વધાવી રાજકોટના દાતાઓએ પ્રેમ આપ્યો છે, એને હૂંફ આપી છે। દરેક દીકરીઓને 250 એક ઘરની અંદર જે જરૂરિયાત હોય તમામ પ્રકારની કરિયાવરની વસ્તુના સ્વરૂપમાં 251થી વધુ વસ્તુઓ અને 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ દરેક દીકરીઓને અમે આપવાના છીએ। અહીંથી અમારા સંબંધો પૂરા નથી થતા, આ દીકરીઓ સાથે અમારો જીવન પર્યંત નાતો અહીંથી બંધાય છે। અત્યાર સુધીના 7 પ્રસંગની દીકરીઓ પણ આવવાની છે અને એવો પણ ખુશે આ પ્રસંગની અંદર ભાગ લેવાની છે। આજે પણ મહેંદી રસમ હતી, આવતીકાલે ને પરમ દિવસે એટલે કે 20 તારીખે અમારા આ વખતના યજમાન આદ્રોજા પરિવારના વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, કાલરિયા પરિવારના નીપાબેન રાજેશભાઈ કાલરિયા અને મહેતા પરિવારના કોસાબેન સુનિલભાઈ મહેતા એ ત્રણેય બહેનપણીઓ છે। એક ખૂબ સરસ મજાનું પ્રેરક ઉદાહરણ સમાજને આપ્યું છે। આ ત્રણેય બહેનપણીઓ સાથે મળીને 25 લાખ રૂપિયા જેવું માતબરદાન આપીને આ વખતના યજમાન બન્યા છે। એટલે આપ સૌના માધ્યમથી, આપના માધ્યમથી રાજકોટના જે સેવા જગતના અમારી સાથે જોડાયેલા તમામ લોકોને સ્નેહભર્યું નોતરું પણ આપું છું અને અમારી દીકરીઓને એમના આશીર્વાદ મળે એના માટે અપીલ પણ કરું છું। દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સમાજના ટેકાથી, સમાજની હૂંફથી આ પ્રસંગ પ્રતિ વર્ષ ઉજવાય છે। આજે વહાલુડીના વિવાહ એક બ્રાન્ડ બની ચૂકી છે, જેમાં શહેરના મોટા ગજાના ઉદ્યોગપતિ દાતા ઉપરાંત અનામી દાતાઓના સહયોગથી વહાલુડીના વિવાહનું આયોજન થઈ રહ્યું છે। વહાલુડીના વિવાહ 8મા દીકરીઓનું અનેક દાતાઓ કન્યાદાન કરવાના છે। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વહાલુડીના વિવાહ 8 જાજરમાન લગ્ન થવાના છે, ત્યારે અમે એમાં મુખ્ય યજમાન બન્યા છીએ અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે અમે તત્પર છીએ। અને 20 દીકરીઓને એક દીકરીના લગ્ન કરવા એ કેટલા અત્યારે ટફ હોય છે, પણ અમે 25 દીકરીઓના લગ્ન કરીએ છીએ। એમાં અમે 20 તારીખે વહાલુડીના વધામણા કરીને પ્રોગ્રામ રાખ્યો છે। તેમાં દીકરીને આશીર્વાદ આપવા માટે એના કંકુ પગલાં કરવાના છીએ, તેમની આરતી પૂજા કરશું, પછી તે લોકોને ગિફ્ટ આપી અને એક હાસ્યનો પ્રોગ્રામ રાખ્યો છે ગુણવંતભાઈ ચુડાસમાનો।
દીકરીઓને થોડીક વાર મજા કરાવી પછી જમીને છૂટા પડશું અને 21 તારીખે વાલોડીના વિવાહ જાજરમાન પ્રોગ્રામ થવાનો છે. માતા પિતા વિહોણી દીકરીઓના અમે માતા બન્યા છીએ અને અમે જ્યારે ફર્સ્ટ વાલોડીના વિવાહ થયા ત્યારે એક દીકરીને કન્યાદાન પણ કરેલું છે અને એ દીકરીને અમે આજીવન સાચવી છીએ. એવું નથી કે લગ્ન કરી દીધા એટલે પૂરું થઈ ગયું. અમે દીકરીઓને જ્યારે સુખ દુઃખ હોય ત્યારે અમે એને સાથે ઊભા રહીએ છીએ અને અમે અત્યાર સુધીની 7 વર્ષની દીકરીઓ છે અને દર વર્ષે વાલોડીના વિવાહમાં આમંત્રણ આપીએ છીએ અને બધાને શીખ આપીને ઘેર મોકલીએ છીએ. અમે મેઇન યજમાન બન્યા છીએ, ત્રણેય બેનપણી, અને વાલુડીના વિવાહમાં અમે 21 તારીખે જાજરમાન લગ્ન કરવાના છીએ. અમે 25 દીકરીઓને અમે અમારી દીકરીઓ એવી જ રીતે એને વડાવવાના છીએ અને સરસ રીતે આખો પ્રોગ્રામ અમે આ રીતે પ્લાન કરી છે. હા, અમે 25 દીકરીઓના એટલા પ્રેમથી ધામધૂમથી અમારી દીકરીઓ એવી જ રીતે અમે લગ્ન કરાવી છે. 8મો અમારો વાલોડી વિવાહનો. અત્યાર સુધી અમે કાર્યકરમાં હતા, આ વખતે યજમાનમાં છીએ. બહુ જ સુંદર કાર્યક્રમ છે. 25 દીકરીઓ છે. કદાચ આપણે આપણા ઘરમાં પ્રસંગ કરીએ ને તો 500 માણસ, 1500 માણસ, 5000 માણસ, એનાથી વધુ નહીં. આજે 25 દીકરીઓને 10-10 હજાર માણસો આશીર્વાદ માટે આવે છે અને ખૂબ જાજરમાન લગ્ન ઉત્સવ અમે કરીએ છીએ. એક જ એનો ધ્યેય હોય છે કે દીકરીના મુખ પરનું હાસ્ય. જે વસ્તુ એણે કલ્પના ના કરી હોય એવી વસ્તુ અમે એને આપીએ છીએ. માતા પિતા વગરના છે જ નહીં. અત્યારે અમે જ્યાં સુધી એ લોકો માટે ઊભા છીએ ત્યાં અમે જ એના પેરેન્ટ્સ છીએ. એનું નસીબ લઈને જ અમારી પાસે આવી છે. દીકરીઓ તો ઘણી છે પણ 25 દીકરીઓ પોતાનું નસીબ લઈ અમારી પાસે આવી છે ને અત્યારે અમે એના માતા પિતા જ છીએ અને અમને અમારી દીકરી જઈને જે દુઃખ થાય એ જ વસ્તુનું દુઃખ આ બાળકોમાં થવાનું છે. અમે લેવલ બેસ્ટ ટ્રાય કરશું કે એના મુખ ઉપરથી હાસ્યનું સ્મિત અમારી પાસે હોય ત્યાં સુધી ના પેલું થાય અને ક્યારેય ના જાય એવા ખૂબ આશીર્વાદ આપીને અમે એને મોકલવા માંગીએ છીએ. વહાલુડીના વિવાહ આજે ટોક ઓફ ધ સૌરાષ્ટ્ર બન્યા છે. આ લગ્નોત્સવમાં પરંપરાગત વેશભૂષા સાથે ભૂદેવો મંત્રોચ્ચાર કરી વાતાવરણમાં દિવ્યતા ઊભી કરશે. શહેરના નામી કલાકારો લગ્ન ગીતોની રમઝટ કરાવશે. હસ્તમેળાપના સમયે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવશે અને વાતાવરણમાં દેશભક્તિનો માહોલ ઊભો કરશે. આ પ્રસંગ આવી દીકરીઓને ઈશ્વરના આશીર્વાદ મળે તેવા શુભાશયથી ઠાકોરજીના ચરણોમાં ભોગ ધરશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.